નમસ્કાર મિત્રો, આજના તાજા સમાચાર જોઈએ તો મિત્રો આજે ફરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। મિત્રો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। મિત્રો કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। નર્મદા અને તાપી નદીઓમાં પાણીની આવક વધી। મિત્રો ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા અને તાપી નદીમાં નવા પાણીની આવક નોંધાઈ છે। નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। આગળ વાત કરીએ તો મિત્રો તે પહેલા ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો મિત્રો એમએલએ છેતર વસાવા પર મોટો કેસ। મિત્રો આપ ધારાસભ્ય છેતર વસાવા અને અન્ય 8 લોકોને વન વિભાગના અધિકારીઓ પર હુમલો અને ખંડણીના કેસમાં 7 વર્ષની સજા ફટકારી છે। તો મિત્રો તમારે છેતર વસાવા વિશે શું કહેવું છે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો। સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો। મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થતા ખરીદદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। ખેડૂતો માટે હવામાન વિભાગની ખાસ સલાહ। આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા હોવાથી ખેડૂતોને પાકની યોગ્ય સંભાળ રાખવા સૂચના આપવામાં આવી છે। અમદાવાદમાં ડેટિંગ એપ મારફતે લૂંટ। ડેટિંગ એપ દ્વારા મિત્રતા કરીને લૂંટ ચલાવતી ટોળકીનો પર્દાફાશ થતા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે। સૌરાષ્ટ્રની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। રાજકોટ, જામનગર અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। શેર બજારમાં તેજીનો માહોલ। ભારતીય શેર બજારમાં તેજી જોવા મળતા ગુજરાતના રોકાણકારોમાં પણ ખુશીનો માહોલ છે। પીએમ કિસાન યોજનાનો હપ્તો જાહેર। જો મિત્રો તમારા ખાતામાં હજુ સુધી રકમ જમા નથી થઈ તો કેવાયસી, આધાર, બેંક લિંકિંગ અને જમીન ચકાસણીની માહિતી તપાસવી જરૂરી છે। કેસર કેરીની માંગમાં વધારો। ગીર સોમનાથના તલાલા માર્કેટમાં કેસર કેરીની સારી આવક જોવા મળી રહી છે। નિકાસની માંગ વધતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશા છે।